પહેલા ગુજરાતી પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ ત્યારે સોશિયલ મીડિયા હતું જ નહીં, બિલકુલ નહોતું. નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. કારણ કે તમે વાત કરો છો 25 વર્ષ પહેલાની. હા, રાઈટ. હા, એ સમયે પહેલી વાર તમને ક્યારે એવું લાગ્યું કે નહીં હવે અમર ઇઝ ફેમસ, કે હવે લોકો ઓળખે છે? ઓલ ઓવર ઇન્ડિયાના મેક્સિમમ પેપરમાં ફ્રન્ટ પિક્ચર હતો કે ઇન્ડિયા મોન્સ ડેથ ઓફ ફેવરેટ સન મિહિર ઈરાની. એટલે ત્યારે મને લાગ્યું કે બોસ આપણે કંઈક ચમત્કાર થઈ રહ્યો છે, ઉપરવાળાનો આશીર્વાદ છે કંઈક. આ જે બિગ બોસ જે ટેલિવિઝન ઉપર દેખાય, બરાબર, રિયાલિટીમાં એવું જ હોય કે રિયાલિટી કંઈક અલગ હોય? આટલી બધી તમે હિન્દી સિરિયલ્સ કરી, હિન્દી મૂવીઝ કર્યા, બરાબર, નાવ ગુજરાતી, એની પાછળનો તમારો થોટ શું છે? એટલે મમ્મી તને ન ખબર પડે, આપણે બધા જ બોલતા હોઈએ, બધા જ બોલ્યા છે. આને એટલી ખબર પડતી હોય છે, એને સિક્સ સેન્સ હોય છે છોકરાઓ પ્રત્યે એટલીસ્ટ, કે મારો છોકરો ક્યારે એને ભૂખ લાગે છે, ક્યારે એને શું તકલીફ પડી છે, કયા પ્રોબ્લેમમાં છે, એ ન બતાવતો હોય તો માને આમ સેન્સ થઈ જાય. માં એ માં, બાકી બધા ભગડા નવા. આટલી સુંદર પિક્ચર બનશે અને મારી બાજુમાં બધા માણસો જેન્ટ્સ રડતા હતા, લેડીઝ તો ભૂલી જ 100% બધા રડતા હતા. શું વેલ્યુ છે માની એ ત્યારે ખબર પડે છે, આપણી આંખો ખુલે છે. ઇઝ અ આઈ ઓપનર ફિલ્મ. મારી માં બહુ ઇમ્પોર્ટન્ટ છે જિંદગીમાં. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે અમર ઉપાધ્યાય સર, જેમની નવી ગુજરાતી ફિલ્મ મોમ તને નહીં સમજાય, જે 10 જાન્યુઆરીએ આવી રહી છે. આજના પોડકાસ્ટમાં અમે એમની સાથે બહુ જ ડીપ અને રો કન્વર્ઝેશન કરી છે, જેમાં એમના બિગ બોસની જર્ની વિશે વાત કરી છે, એમની સિરિયલ વિશે વાત કરી છે, ખાસ કરીને એમની જે અપકમિંગ ફિલ્મ છે એના વિશે બી ઘણી બધી વાત કરી છે, અને મા પ્રત્યેનો પ્રેમ કેવો હોવો જોઈએ અને મા પ્રત્યે આપણી શું જવાબદારી છે એના વિશે બી અમે ઘણી બધી ડીપમાં ડિસ્કશન કરી છે, અને ખાસ એમની ફિટનેસ વિશે પણ બહુ બધી વાતો કરી છે. સો તમને પોડકાસ્ટમાં બહુ જ મજા આવશે. સો અમર ઉપાધ્યાય સર ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય અમર સર. હેલો સાગર, હાય. કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. પહેલાં તો પહેલા ગુજરાતી પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. વેલકમ ટુ અહેમદાબાદ. અરે લવલી, ઓલવેઝ બીન લવલી. સો કેવું લાગે છે અમદાવાદમાં આવીને? હંમેશા મસ્ત, મજા આવી જાય છે અમદાવાદમાં. એટલે આપણું ગામ છે અમદાવાદ, યાર. આપણે જ અહીંયાના જ છીએ ગુજરાતના, તો ઓફકોર્સ મજા આવે છે હંમેશા. તો થોડુંક મારે તમારા વિશે એ જાણવું છે કે ગુજરાત સાથે તમારું કનેક્શન કેવું છે? ગુજરાત એટલે હું ગુજરાતી છું પોતે, સાબરકાંઠાનો છું. ભિલોડા ગામ છે મારું, ત્યાં મારું ઘર છે. દર વર્ષે આવે છે નાનપણથી, આજે પણ આવી છે દર વર્ષે. જાન્યુઆરીમાં ત્યાં જોઈએ છીએ 4-5 દિવસ, 6 દિવસ, જેમ ટાઈમ અનુકૂળતા હોય એવી રીતે. અને સરસ ઘર છે મારું. અને એટલે મારી વાઈફ અમદાવાદમાં જન્મી છે અને મામાઓ અહીંયા છે, તો કનેક્શન તો છે જ ને. આપણા લોકો છે બધાના. અચ્છા, એટલે આ બીજું ઘર જ છે. બીજું ઘર જ છે મારું. નાઈસ. આજ ઘણા બધા લોકોને તમને ગુજરાતીમાં વાત કરતા જોઈને મજા આવશે, કારણ કે શ્યોર, કારણ કે 25-30 વર્ષથી તમને જોયા છે બધી સિરિયલોમાં હિન્દીમાં, અને ઘણાને ઘણીવાર એવું થાય છે અમારા પોડકાસ્ટમાં જ્યારે કોઈ હિન્દી ગેસ્ટ આવતા હોય અને એમને જ્યારે ગુજરાતીમાં વાત કરતા જોવે ત્યારે અમારા કમેન્ટ્સ એટલી આવે છે કે અરે આ તો આપણા ગુજરાતી છે. હા, સાચી વાત છે, ઘણાને ખબર ન હોય. અમારે આવું પહેલી વાર થયું હતું નિર્મલ સોની સાથે, જે તારક મહેતામાં ડોક્ટર હાથીનો રોલ કરે છે ને. એ જ્યારે પોડકાસ્ટમાં આવે ને ત્યારે કમેન્ટ્સના તમે જોવો તો ઢગલા થઈ ગયા કે અરે આ તો આપણા ગુજરાતી છે અને કેવું ગુજરાતી બોલે છે. સોની છે, હા. એટલે સરસ. તો આજના પોડકાસ્ટની શરૂઆત મારે એક તમારી ફેમસ સિરિયલથી કરવી છે, રાઈટ? ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, જેના માટે તમે ઘરે જાણીતા છો, રાઈટ? તો એ સિરિયલમાં જે તમને રોલ છે એ કઈ રીતે ઓફર થયો હતો? ક્યોંકિ સાસમાં મને સિરિયલ 2000 એકતા કપૂરની ઓફિસથી મને ફોન આવેલો કે મિહિર નથી મળતો એ લોકોને. બહુ છોકરાઓને જોયા છે, અને એક જે મિહિર એ લોકોએ ટેસ્ટ કર્યો હતો, ફાઇનલ કર્યો હતો. એટલે મારા પહેલાં બી એક છોકરો ફાઇનલ થયો હતો, પણ ટેલિકાસ્ટ થયો નહીં. એ આઈ થિંક જીતુજીના બર્થડે પર 7 એપ્રિલે એનું શૂટ શરૂ થયેલું, પણ એ છોકરો ખબર નહીં કોઈ કારણસર એકતાને મગજમાં ન બેઠો, અને પછી 8 તારીખે મને, 7 તારીખે એકચ્યુઅલી સાંજના મને ફોન આવ્યો કે કાલે તમે આવો, અને હું નહીં આવી શકું, કાલે મારું કામ હતું, થોડું બાકી હતું પેન્ડિંગ. તો હું 10 તારીખે ગયો હતો સવારે. ત્યારે બીજા બી છોકરાઓ બેઠા હતા એટલે મિહિરના રોલ માટે મારથી આગળ. પછી હું નીચે ગયો અને પહેલાં એમને મળ્યો,
ડાયરેક્ટરને મેં સ્ક્રિપ્ટ વાંચીને ત્યાં પરાબેન ત્યાં હતા અને મારા જે ફાધર પ્લે કરે શક્તિ સિંહ પણ ત્યાં હતા. એ લોકો દેવર શૂટિંગ એકચ્યુઅલી, એ લોકો શૂટિંગ શરૂ થઈ ગયેલું 7 તારીખથી જ. એ લોકો સીન શૂટ કરી રહ્યા હતા એકચ્યુઅલ, પણ મિહિર હજી મળ્યો નહોતો. અને તો ત્યારે પછી મેં સ્ક્રિપ્ટ વાંચીને મેં ત્યાં આપ્યો ટેક કંઈક, તો બધાને બહુ જ ગમ્યો. અને તો એ પછી મારા ડાયરેક્ટરે ઉપર ટેપ મોકલીને શોભા મેડમે જોયું, એકતાએ જોયું, બીજા બધા સ્ટાફે જોયું જે લોકો લખતા વળતા હોય, અને જોયા પછી કીધું કે આપણો મિહિર મળી ગયો અમને. એટલે હવે અને અત્યારે મિહિરના ઘણા બધા સીન બહુ પેન્ડિંગ છે, તો તરત જ શૂટિંગ લેવું છે આપણે અત્યારે જ. એટલે જે દિવસે સિલેક્શન થયું એ જ દિવસે બીજી ઘડીએ છે. એટલે મને પછી કીધું કે અત્યારે શૂટિંગ થયું, યુ આર ધ મિહિર, અને કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો ટાઈમ નથી અત્યારે. અમારે અત્યારે તમારો એક સીન શૂટ કરવો છે આપણા બેન સાથે. એટલે મારો પહેલો બેન હતો મારી મા સાથે, આપણા બેન સાથે હતો. બહુ સુંદર સીન હતો. અને એ સિરિયલમાં બી અમારો પહેલો સીન હતો. એ સિરિયલમાં ટેલિકાસ્ટમાં બી મારો ને માનો પહેલો સીન. એટલે મારો પહેલો સીન જે હોય ને મા સાથે એ હતો. એ શૂટ કર્યો. બહુ સુંદર સીન હતો એ. એટલે ફૂટ રૂલથી મારે છે, નાનપણમાં મારતી હતી હાથમાં, એવી રીતે મારવાનો સીન હતો. અને બહુ સરસ હતો, એ ક્યુટ સીન હતો. તો એ મેં એ વખતે મેં શૂટ કર્યો. તો હું એવી રીતે મારી એન્ટ્રી ક્યોંકીમાં થઈ ગઈ. ઓકે, એ દિવસે જ, મતલબ સિલેક્ટ થયા પછી ઇમિડિયેટલી. હા, રાઈટ રાઈટ. યસ. તો આ સિરિયલ છે વુમન ઓરિએન્ટેડ વધારે હતી, રાઈટ? તો હા, મને એવું લાગ્યું ક્યારે એવો પહેલા. વિચાર આવ્યો ખરા એકવાર બી ક્યારે કે આ વુમન ઓરિએન્ટેડ વધારે એટલે serial જ્યારે છે? મને એ લોકોએ સિલેક્ટ કર્યું ને એની હા. પહેલાં મને જ્યારે સ્ટોરી સંભળાવી ને ત્યારે એવું મને લાગ્યું કે વિમેન ઓરિએન્ટેડ છે. પણ પછી મને જ્યારે એમણે સમજાવ્યું, જ્યારે મેં સ્ક્રીન ટેસ્ટ આપીની પહેલાં, કે આ મિહિર છે ને એ ટોટલ સેન્ટ્રલાઇઝ કેરેક્ટર છે, અને 125 એપિસોડમાં એની મોત થઈ જશે આ કેરેક્ટરની. તો ત્યાં સુધી છે ને, ભલે વિમેન બહુ બધી લેડીઝ છે શોમાં, તે અપરા મહેતા છે, કેતકીબેન છે, સ્મૃતિ હતી, મારી દાદી જે બા બની હતી એ, એટલે ઘણા બધા લોકો, લેડીઝ વધારે, જેન્ટ્સ પણ છે, પણ મેઇન ફોકસ લેડીઝનો છે. પણ એમાં આ મિહિર છે ને એનું સેન્ટ્રલ કેરેક્ટર છે ત્યાં સુધી. હી ઇઝ મોર ઓન ફોકસ, કારણ કે એની ડેથ આવે છે આગળ. હા. તો એ જ્યારે પહેલો એપિસોડ ત્યારે જ તમને ખબર હતી? હા, મને કીધું તું. અચ્છા. ત્યારે મને લાગ્યું કે યાર આ બહુ નાનો રોલ છે. હા. 125ની આસપાસ, એટલે 127માં એની મોત બતાવી હતી. પણ 127માં લાગ્યું, એટલે 127 અઠવાડિયાના 4 એપિસોડો, એટલે 5-6 મહિનામાં પતી જશે મને એવું લાગ્યું. પછી એટલે એ સતત વિચાર મારા મગજમાં ચાલતો હતો. પણ મને થયું કે જે આ નાનો એક ગાળો છે આ તે સુંદર સિરિયલનો, એ આપણે બેસ્ટ કરીએ. એટલે મેં કીધું મારું બધું જ મેં અંદર ઝોકી નાખ્યું કે બેસ્ટ આપું. ગમે 15-16 કલાક અમે કામ કરતા હતા, તો આઈ વોઝ નેવર કમ્પ્લેનિંગ એટ ઓલ કે આટલું બધું કામ કરીએ છીએ. બિકોઝ મને લાગ્યું આટલો નાનો રોલ છે, એને આ બધામાં ટાઈમ વેસ્ટ, એનર્જી વેસ્ટ ન કરીને કે આપણે આટલા કલાક કેમ કરો છો ને કેમ, એ બધું વાતો ન કરીએ અને કામમાં ધ્યાન આપીને કામ તરફ ડેડિકેશન આપીને કરીએ તો સારું. મેં કીધું આપણે મે બી કંઈક અલગ વિચારે આ લોકોને, મને ન મારે તો એ લોકો કાંઈક એવું કંઈક બહુ મહેનતથી કામ કરે છે, એના કોઈ ડ્રામા નથી, એને કોઈ એના અનનેસેસરી ડિમાન્ડ્સ નથી. તો એ બધા વાત મારી બધી વિચારીને મને પાછો મારવાનો વિચાર માંડી વાળે. પણ એવું કાંઈ થયું નહીં. એ જ્યારે સીન હતો ત્યારે હતો જ, અને એ શૂટ થયો અને ટેલિકાસ્ટ પણ થયો. પણ એ વખતે પણ એ મેઇન હતું કે ત્યાં સુધી મિહિર મેઇન છે, તો એ મારા માટે બહુ હતું એ વખતે. કારણ કે એકતા કપૂર બાલાજી હાઉસ ત્યારે પણ બહુ મોટું હતું. એની પહેલાં એમની હમ પાંચ આવેલી ને બીજી ઘણી સિરિયલ આવેલી, અને મોટું પ્રોડક્શન આવ્યું હતું. અને આ પહેલી વાર એક જોઈન્ટ ફેમિલી પર એક ડેઇલી સોપ એક સેટેલાઇટ મીડિયમમાં આવી રહ્યો હતો, એટલે બહુ મોટા પાયે લોન્ચ થયેલો. અને બધાથી મોટી કિક અમારા માટે એ હતી કે એ સેમ બચ્ચન સાહેબનું જે પહેલું કેબીસી, ફર્સ્ટ કેબીસી, એનો પહેલો દિવસ ને અમારો પહેલો દિવસ ટેલિકાસ્ટ સેમ હતો. ઓકે. 3 જુલાઈ 2000. એટલે એ બી એક હાઈ હતો કે બચ્ચન સાહેબના કેબીસીમાં અમારી સિરિયલ બહુ પ્રમોટ થશે, એટલે એમને જોવા માટે તો દુનિયા આવશે. એટલે અમને થયું કે ચલો અમને પણ લોકો જોશે. ત્યારે સોશિયલ મીડિયા હતું જ નહીં, બિલકુલ નહોતું. નો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે તમે વાત કરો છો 25 વર્ષ પહેલાની. હા, રાઈટ. હા. અને ક્યોંકીના આઈ થિંક 10 વર્ષ પછી ફેસબુક ને બધું આવ્યું. હા, એટલે દેટ ટાઈમ બહુ અલગ ટાઈમ હતો. એટલે ઓનલી મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ વોઝ ટેલિવિઝન, ફિલ્મ્સ, થિયેટર અને ન્યૂઝપેપર્સ. દેટ્સ ઇટ. અત્યારે તો સોશિયલ મીડિયા છે, એટલે આમ ફેન હારે ઇન્ટરેક્શન ને બધું વધારે રહેતું હોય, અને લોકોને ખબર પડે કે નહીં હવે અમે ફેમસ થઈ ગયા છીએ, બરાબર? તો એ સમયે પહેલી વાર તમને ક્યારે એવું લાગ્યું કે નહીં હવે અમર ઇઝ ફેમસ, કે હવે લોકો ઓળખે છે? એમાં જેમ જેમ આ સિરિયલ ટેલિકાસ્ટ થતી ગઈ ને શરૂઆતથી 3 જુલાઈ પછી, તો વિધિન
2-3 વીક્સમાં જ, એટલે જુલાઈ પત્તા જ એ પહેલો મહિનો પત્તા જ મને એમ લોકો ઓળખવા લાગ્યા. આમ બધી જ્યાં જાઉં ત્યાં નોર્મલ પહેલાં ફરતો હતો, બધા લોકો બોલતા હતા હા સાહિલ ચાચુ છે, દેખભાઈ દેખના, એવી રીતે નોર્મલ. પણ આના પછી થોડોક અસર બહુ આમ સોલિડ દેખાવા લાગ્યો. એટલે લોકો મને આમ બધે ઓળખી લે, મતલબ ચલો સારું છે, આ સિરિયલ ચાલે છે. પણ જ્યારે હું મિહિર મર્યો ને, અને પહેલી વાર હું બોમ્બે ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર હતો, મિડ ડેના ફ્રન્ટ પેજ પર હતો, ફ્રન્ટ પેજ પર રિયલ પેપરના, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અને બધે, અને પછી ડેક્કન હેરાલ્ડ અને પૂના ટાઈમ્સ ને બધા, મતલબ ઓલ ઓવર ઇન્ડિયાના મેક્સિમમ પેપરમાં ફ્રન્ટ પેજ પર હતો કે ઇન્ડિયા મોન્સ ડેથ ઓફ ફેવરેટ સન મિહિર વિરાની. એટલે ત્યારે મને લાગ્યું કે બોસ આપણે કંઈક આ ચમત્કાર થઈ રહ્યો છે, ઉપરવાળાનો આશીર્વાદ છે, કંઈક જે એક્ટરને જોતું હોય છે, બધા એક્ટરોને આ જોતું હોય છે કે આપણે ફેમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ કે એ લોકોને જોતું હોય. તો દેટ આઈ ગોટ. અને એની પહેલાં એક કહું ને તો મિહિર મર્યાના 2 મહિના પહેલાં જ્યારે હું દિલ્હીમાં એક ફેમિલી સાથે ફરવા ગયો હતો, ત્યારે હું તાજમહેલ હોટેલ જોવા ગયો હતો. પહેલી તાજમહેલ આપણું છે ને તાજમહેલ જોવા. આગ્રાનું, એ જોવા ગયો હતો. Okay. તો ત્યારે મેં કીધું ચાલ એકવાર આપણે આવ્યા છે, તાજમહેલ ક્યારે જોયું નથી. તો મેં મારી હા. વાઈફને, મારી દીકરી નાની હતી અને મારા દિલ્હીના ફ્રેન્ડ્સ હતા મારા, તો મેં જોવા ગયા. અને એવું ખબર નહીં કે આ ફ્રાઈડે, એ વખતે ફ્રાઈડે ઇન્ડિયન્સને ફ્રી એન્ટ્રી છે, ઓકે, મે બી એવું મને જુમ્માના ખ્યાલ લીધે હતો. હશે. જુમ્મા હોય ને તો હા, ત્યારે એના લીધે. હવે છે કે નહીં ખબર નહીં, પણ એ વખતે હતું એવું. ઓકે. તો હું ગયો તો ત્યાં પહોંચ્યા, તો ત્યાં એટલે તાજમહેલ અંદર છે બહુ જ, અને બહાર એકદમ રોડ સુધી, એટલે બહુ લાંબુ ચાલવાનું છે, રોડ સુધી આમ લાંબી લાઈનો હતી અને બહુ જ ગર્દી હતી. ને મેં કીધું આ તો ખાલી ખોટા અહીંયા આવ્યા, ખોટા દિવસે આવી. હા બહુ જ ભયંકર ગર્દી છે. તો એટલામાં લોકો કે મને જોયો હશે, તો એ તો મીર એટલે આમ 400-500 લોકો ઘેરી કાઢ્યો મને. એટલે ત્યાં હોવા થઈ ગઈ ને બધી પોલીસ આવીને, સિક્યોરિટી ત્યાં બહુ બધી ત્યાં આવી ગયા, ક્યાં હુઆ, એમને એમ લાગ્યું કે મારામારી થઈ ગયું, રાઇડ થઈ ગયા કે શું થઈ ગયું. તો આવ્યા છો તો બધા કે યાર તું ઇધર ક્यों આયા, મને કે એ દેખો કે હાલ હો ગયા. એટલે એટલા બધા લોકો, અને પછી મને અંદર લઈ ગયા, અને પછી અંદર એટલી ચિક્કાર ગર્દી હતી ને કે આમ તમે આમ દૂર ઉભા હો ને, દૂર તાજમહેલ હોય તો નીચે તમને કાળા કાળા માથા દેખાય ખાલી, એટલી ચિક્કાર ગર્દી હતી. એટલે જોવાયું જ નહીં. એટલે ત્યાંથી બધા વળીને મારા તરફ આવી ગયા, એટલા બધા હજારો લોકો. અમે તો ભાગે ત્યાંથી. એટલે ઇટ વોઝ, ત્યારે મને રિયલાઇઝ થયું કે મિહિર કંઈક છે. પહેલી વાર મને લાગ્યું એટલું. ડરી ગયા હતા, મારા કપડાં ફાટી ગયા હતા અને બધું બહુ જ હેરાનગતિ થઈ હતી. એટલે બટ ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ એક્સપિરિયન્સ, બ્રિલિયન્ટ. એ લોકો વેઇટ કરે, એક્ટર લોકો આવા એક્સપિરિયન્સ માટે. એક્ઝેક્ટલી. એબ્સોલ્યુટલી મોબ્ડ. બ્યુટિફુલ એક્સપિરિયન્સ. સો તમે જે વાત કરી કે મિહિરનો જે ડેથ સીન હતો, જે એક કેરેક્ટરનો, બરાબર, એ પછી શું થયું હતું ને એ જાણવું છે. કારણ કે તેના કારણે જ મિહિરનું કમબેક આઈ થિંક પ્લાન થયું છે, રાઈટ? રાઈટ. અને એના કારણે આખી સ્ટોરી બી ચેન્જ કરવી પડી છે. એટલે જે દિવસે રાતના મિહિર મર્યો ને, 10:30 સિરિયલ ટેલિકાસ્ટ થઈને 11 વાગે, મારી મમ્મી બાજુમાં બેઠી હતી, મારી મમ્મી રડતી હતી. મમ્મી, મેં બાજુમાં બેઠો છું, શું રડે? તારી બાજુમાં બેઠો, આ તો હવે એક્ટિંગ છે, આવા બધા રોલ નહીં કરવાના તારે, આવું મરી જાય ને. હા, પણ મમ્મી લોકો મમ્મીને હોય ને એટલે બહુ એ જોઈ ના શકે. એટલે પછી મેં એને હક કરીને પછી બધા પપ્પા બી બધા, એટલા મને છે ને બાલાજી હાઉસથી ફોન આવ્યો રાત્રે લેન્ડલાઇન પર ફોન આવ્યો મને ત્યારે કે અરે અહીંયા તો બધાના ફોન ચાલુ થઈ ગયા છે, બૂમા બૂમ કરે છે લોકો ફોન પર, બધા ફેન્સ લોકો. મને એમ ફોન આવ્યો કે હમણાં અહીંયા આવી જાય, બધાના ફોન એટેન્ડ કરતું કે અહીંયા તો કે કેમ માર્યો, શું હક છે તમને આને મારવાનો? અને હોહા કરે છે ને, બૂમો પાડે છે ને, ગાળાગાળ કરે છે ને, જેમ તેમ બોલે છે ને બધા. ઘાટકુપરમાં એક કાકી હતા 65 ને, એને એટેક આવી ગયો છે ને, એને આઈસીયુ લઈ ગયા છે ને, મિહિર મરી ગયો ને, એવું બધું. સુરતથી ક્યાંકથી કોઈકનું આવેલું ખબર નહીં કે વहाँ भी ऐसा हुआ, 1-2 जन को ऐसा अटैक आ गया है. મેં તો બાપ રે, આ શું છે? ત્યારે આમ ખ્યાલ જ ન આવ્યો કે આ તો મને લાગ્યું સિમ્પલ એપિસોડમાં પતી ગયું કામ આપણું, હવે બેકઅપ છે, હવે સિરિયલમાં કામ પતી ગયું. અચાનક આ ફોન, હું ભાગ્યો બાલાજી હાઉસ કાંદિવલીથી અંધેરી, ત્યાં દોડ્યો ને પછી ત્યાં ફોન રાતના 2 વાગ્યા સુધી નોન સ્ટોપ ફોન ચાલુ હતો, નોન સ્ટોપ. લોકોના ફોન એક મૂકે એટલે બીજો ફોન, બીજો, ત્રીજો, ચોથું, આમ 4-5 ફોન હતા, બધા ફોન આવવા લાગ્યા. પછી નેક્સ્ટ દિવસે આમ, એટલે ત્યારે ઈમેલનો જમાનો હતો, ઈમેલથી બધા લોકો, ત્યારે કેબીસી માટે બહુ ઈમેલ આવતા, અમને આ પાર્ટ લેવો છે. પણ કેબીસીના ઈમેલને બી ક્રેશ કરી નાખ્યું હતું મિહિરની મોત. એટલું, એટલે ઓવરલોડેડ ઈમેલ્સ, કન્ટિન્યુઅસ એવરી ડે લાખો ઈમેલ્સ આવેલા કે આને માર્યો કેમ. એટલે ત્યારે આમ લાગ્યું કે ઝટકો, કે કંઈક મોટું કંઈક થયું છે. એક્સપેક્ટેડ નહોતું આ કોઈ હમણાં કે આવું જ કંઈક, કે લોકોને મિહિર એટલો ગમશે ને એટલા બધા લોકોના દિલમાં આવી જશે
એ કેરેક્ટર પછી મેં બેસીને વિચાર્યું કે આ કેરેક્ટર શું છે, કે મેં એમ તો ખબર હતી હું પ્લે કરતો હતો એને પ્રોપરલી જેન્યુઅનલી દિલથી પ્લે કરતો હતો, કારણ મને ખબર હતી કે મારો લિમિટેડ ટાઈમ છે એ શોમાં. પણ પછી મેં બેસીને ચિંતન કર્યું ને, આત્મચિંતન, કે આ શું છે, કે લોકોને કેમ આટલો ગમ્યો. તો એ ત્યારે મેં વિચાર્યું કે આ પરફેક્ટ એક છોકરો એવો છે કે બધા મા બાપને, ભાઈ બહેનોને ને બધી વાઈફને જુએ, એટલે આવો એવો એક પરફેક્ટ માણસ છે જે બધાને સાથે લઈને ચાલે છે અને હંમેશા હસતો, પ્રોબ્લેમમાં હોય કે કાંઈ બી હોય, અને બધાને એક કરતો, ઘરના લોકો જ્યારે ઝઘડે ત્યારે બધાને એક કરે. એટલે આવો એક પરફેક્ટ કેરેક્ટર હોય તો એ બહુ રેર હોય છે. અને બધા ઈચ્છે કે અમારા ઘરમાં આવો કોઈ છોકરો, કે ઘણા ઈચ્છે કે હું આવો હોઉં. તો દેટ ઇઝ ધ ઇમ્પેક્ટ ઓફ ધ કેરેક્ટર. જ્યારે અને લોકોને કહે છે કે પ્લે એવું કર્યું મેં, એટલે એકતાએ મને કોમ્પ્લિમેન્ટ બી આપેલી એ સિરિયલ અને ટેલિકાસ્ટ થઈને 2-3 મહિના પછી, એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીમાં, કે અમર યુ ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ ઓફ મિહિર. એટલે એને બહુ ખુશ થઈ ગઈ હતી. ત્યારે મને લાગ્યું કે કમિંગ ફ્રોમ એકતા કપૂર, હુ ઇઝ અ વેરી બિગ પ્રોડ્યુસર ઇવન દેટ ટાઈમ, આજે તો બહુ મોટી છે, એ વખતે પણ ને બધાની સામે, આખી યુનિટ સામે, આખા બીજા એક્ટરો સામે, જે બધા દિગ્ગજ છે રંગમંચના, એ લોકો, જે કેતકી બેન, ચપરા બેન, એટલે દેટ વોઝ અ બિગ કોમ્પ્લિમેન્ટ ફોર મી. પછી મને હજી મહેનત કરવાની વધારે ઈચ્છા થઈ કે એકતા કપૂરથી આવું આવ્યું છે તો નાવ ઇઝ અ બિગ રિસ્પોન્સિબિલિટી કે હું હજી એને સારું પરફોર્મ કરું. તો હું હજી અંદર ઇન્વોલ્વ થઈ ગયો મિહિરના રોલની અંદર, કે આને હજી હું કંઈક સુંદર કંઈક કરું આમાં, હજી મારું. એટલે આઈ ડોન્ટ નો, એક ગોડ ઇઝ કાઇન્ડ, ભગવાનના આશીર્વાદ છે, માતાજીના આશીર્વાદ છે કે ઉપરથી. અને આ બધું ટાઈમિંગ એનો, ને આ રોલ, અને મેં એને પરફોર્મ કરીને જેવી રીતે લખ્યું હતું બધું, ને જેવી રીતે મિહિરને એકતાએ પ્રમોટ કર્યો હતો ટિલ ધ ડેથ, કે એકતાનું બી હતું કે આ મિહિર છે ને હમણાં મરી હશે, તો આઈ વોન્ટ ધીસ કેરેક્ટર કે લોકોના મગજમાં રહે, એવી રીતે એને હું પ્રમોટ કરું. એટલે બધા સીન્સ મારા માટે એવા લખાવડાવ્યા એને, ઓકે, રાજેશ જોશી અને વિપુલ મહેતા પાસે, કે આ લોકોને યાદ રહેવો જોઈએ, એવી રીતે લખો તમે કે મારો હીરો મરી જાય છે. સો દેટ વોઝ અ બિગ થિંગ. અને જ્યારે મને ખબર પડી ત્યારે પછી મારું કામ છે કે હું એને જેન્યુઅનલી પૂરું દિલથી 101% અમે જાન નાખીને હું કામ કરું. જે સ્ક્રિપ્ટમાં હોય એને સ્ક્રીન ઉપર રજૂ હા, કરવાનું કામ. હજી હું શું આપી શકું એમાં. યા ટ્રુ. યા, તો દેટ વોઝ, આ બધું એક ફેક્ટર છે બધા ટોટલ, કે મિહિર મર્યા પછી તો બહુ જ, પછી જ્યાં જાઓ ત્યાં લોકો પછી એકતાના પછી એક મહિલા મોરચા, ત્યાં એક મોટું અમારું ગ્રુપ છે મહિલા, ત્યાં 100-150-125 લેડીઝો ત્યાં બાલાજી હાઉસની બહાર આવીને પથ્થર મારતા હતા કે આ કેમ આવું કર્યું તમે. અચ્છા, ખાલી આ કેરેક્ટરની ડેથ થયા એના લીધે. હા, પછી બધા પથ્થર, તમારા બાપનો માલ છે, ઘડા જીવતો કરો એને ગમે તેમ, આવું થોડી મારી નખાય, અમારો છોકરો છે ને, અમારો હીરો છે ને. એટલે હું ત્યાં હતો ત્યારે શૂટિંગ કરતો, બાપરે બાપ, ડેન્જર કહેવાતું બધું. હા. એકતાની બીજી સિરિયલ કરતો હતો કલશ, ત્યારે એને શૂટિંગ માટે ગયો હતો, ત્યારે એ લોકોએ બધું બહુ જ મોટું હંગામો થઈ ગયો હતો. પણ ખરેખર, અને એકચ્યુઅલી કોઈ એક્ટર માટે આવું થાય એ બી અંદર તો તમને તો પ્રાઉડ જ ફીલ થાય ને. આઈ થિંક આઈ એમ ફોર્ચ્યુનેટ હા. કે આ મને રોલ મળ્યો અને મેં કર્યો. અને બીજું કે લોકોનો પ્રેમ ત્યારે મળ્યો જ્યારે તમે એને એ રીતે પ્રેઝન્ટ કર્યો. હા, મે બી એટલે મારામાં એવું હતું કે આ ઓછો ટાઈમ છે, એટલે આને આપણે એકદમ મસ્ત રીતે આને પ્રેઝન્ટ કરીએ. તો ત્યારે પેરેલલ તમે બીજી સિરિયલ બી કરતા એમ? હા, એ મહેંદી તેરે નામ કી અરુણા રણીની સિરિયલ હતી, એ બી કરતો હતો હું. બાલાજીની 1 hour વીકલી કલશ કરતો હતો. પણ જે આમાં થયું ને પછી એ બધા જ શો હિટ થઈ ગયા. હા. એ થાય ને એવું ઘણી વાર. સો તમે બિગ બોસ 5માં હતા, રાઈટ? યસ. હા. મને બિગ બોસ 1ની ઓફર આવેલી, ઓકે. હું ન કરી શક્યો, કારણ કે એ વખતે હું સિરિયલ કરી રહ્યો હતો વિરાસત, BR ચોપડાની. ઓકે, રાઈટ. પછી 2ની ઓફર આવી તો વિરાસત ચાલતી હતી મારી. પછી 3ની ઓફર આવી, ન કરી શક્યો, એક ફિલ્મ હતી. 4માં ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો હતો જવા માટે, બધું સેટ થઈ ગયું હતું, પણ એ લોકોએ કીધું પછી કે હવે એક કામ કરીએ, તમને છે ને વચ્ચેથી નહીં બોલાવીએ, હવે તમને સ્ટાર્ટિંગથી બોલાવશું નેક્સ્ટ યર, કારણ કે એ વખતે ઓન એર આવી ગઈ હતી ઓકે, સીઝન 4. એટલે ઓલી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી જેવું હતું. એટલે હા, એ બી હા. હતું લાસ્ટના 1 મહિનામાં. અચ્છા, ઓકે. તો પછી મને કીધું કે આપણે કામ કરીએ, આપણે છે ને શરૂઆતથી તમને બોલાવીએ, મજા આવશે. તો ઠીક છે, ચલો. તો 4 વાર મને ઓફર આવી લગાતાર, ફર્સ્ટ સિઝન, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એટલે 5થમાં પછી કન્ફર્મ થયું જવાનું. એટલે એ રીતે પછી મને એ લોકો મળ્યા અને વાત કરીને પછી આવી ગયા એમાં. તો આ જે બિગ બોસ જે ટેલિવિઝન ઉપર દેખાય, બરાબર, રિયાલિટીમાં એવું જ હોય કે રિયાલિટી કંઈક અલગ હોય? એવું જ છે, જેવું દેખાય છે એવું જ છે? નો સ્ક્રિપ્ટિંગ, કોઈ સ્ક્રિપ્ટિંગ નહીં? કોઈ સ્ક્રિપ્ટ નથી. અચ્છા, રાઈટ. તો એ જે ફૂલ ટાઈમ હોય, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, મતલબ હવે પહેલાં વધારે હતો, આઈ થિંક એવું હતું ને ટાઈમ?
પેલા આઈ થિંક 3 મહિનાનો ટાઈમ હતો. હા 3 મહિના એટલે 3 મહિના. 12 વીકનો ટાઈમ હતો હા 12 પેલા વીકનો. 8-9 સિઝન સુધી. હા પછી વધી ગયો વચ્ચે એક 12મી કે 13મીમાં 5 મહિના થઈ ગયા. તો નોર્મલી 3 મહિના તો મિનિમમ છે જ. 3 મહિના છે. હા તો એ 3 મહિના ત્યાં જ રહેવાનું. ઓફકોર્સ એ જ તો ગેમ છે. એટલે વચ્ચે જો તમારું કંઈક શૂટ કે એવું હોય તો બી તમે ના કંઈ નીકળી નહીં, શકો. બધું જ મૂકીને બાજુમાં આવવાનું. ઇટ્સ અ ફુલ્લી કમિટેડ શો. કોઈ મોબાઈલ નહીં, કોઈ ન્યૂઝપેપર નહીં જોવા મળે. મોબાઈલનું મોઢું ભૂલી જશો તમે કે મોબાઈલ કેવો દેખાતો હતો. ન્યૂઝપેપર નહીં, ટેલિવિઝન નહીં, બહારની દુનિયા સાથે કોઈ કોન્ટેક્ટ નહીં. બહાર છોડી દો, એ સેટની પાછળ જે કલર્સ કે બધાની ટીમ હોય છે ને એ પણ તમને નહીં જોવા મળે કોઈ પણ. એ ઘરની અંદર જે 14 લોકો છે સ્ટાર્ટિંગમાં, 14 કે 15 લોકો, એ જ તમને જોવા મળશે, બીજું કોઈ નહીં. અને જો સેટમાં કંઈક ચેન્જીસ કરવા માટે કોઈ આવે તો તમને અલગ રૂમમાં બધા પૂરી દે અને પછી આવીને ચેન્જ કરીને જતા રહે ને પછી તમને બહાર બોલાવે. એટલે તમે જોવા પણ નહીં મળે કોઈ. એટલે એટલું સ્ટ્રિક્ટ છે. તો મતલબ 3 મહિના તમારે એ જે 14-15 જણા છે એમના જ ફેસ જોવાના, એમની સાથે જ એ રહેવાનું. જ ગેમ છે. એમની સાથે એ જ. રહેવાનું, નોમિનેટ થવાથી બચવાનું. હા. ને જો નોમિનેટ થયા હોય, તમે તો લગભગ દર વખતે નોમિનેટ થયા હતા. હા હું તો મેક્સિમમ થયેલો. એટલે આઈ થિંક 13 વીક ચાલી હતી ને એમાં હું 10 કે 11 નોમિનેટ થયેલો. એ મને ખ્યાલ છે. તો એ ફાઇનલિસ્ટમાં આવી ગયા. કારણ કે બધાને એવું હતું કે આ મિહિર છે, આને કાઢો બહાર પહેલા, આ જ જીતશે. એટલે બધાને ડરતો, બધા ડરતા હતા મારાથી. એટલે ખબર નહીં કેમ હતો. ઇટ્સ અ ગેમ. હા. અને મને લાવ્યા તો કે આ તો મિહિર છે યાર, આ તો જીતી જ જશે. એટલે એવું કંઈ હતું નહીં, પણ બધાને લાગ્યું. એટલે વગર કારણે મને નોમિનેટ કરતા હતા એ લોકો. તો પણ ફાઇનલ લિસ્ટમાં તમે હતા, રાઈટ? હાલ તો હા. તો જ્યારે ગેમ પતે કે ગેમ શરૂ હોય ત્યારે 3 મહિના આવી રીતે રહીએ, મતલબ એક સમજો એક એવું થઈ ગયું, એક કારાવાસમાં જ રહેવા જેવું થઈ ગયું ને. કારાવાસ જેવું છે. એક 5 સ્ટાર 5 સ્ટાર કારાવાસમાં. કારાવાસ. તો મેન્ટલ હેલ્થ ઉપર ને એક કેવી અફેક્ટ પડે ત્યારે? એકચ્યુઅલી ત્યાં જઈને એ ખબર પડી કે એ ઘરમાં છે ને એક જ કામ તમારું કે બચવાનું ત્યાંથી, નોમિનેટ થવાથી ને બહાર નીકળવાથી. તમે ફાઇનલિસ્ટમાં પહોંચો ને, ફાઇનલમાં તમે જીતી જાઓ. તમે કેવી રીતે રમ્યા છો, તમારું રિયલ શું છે એ બહાર આવી જ જાય છે. એક વીકમાં તો બહાર આવી જાય. કોઈ ફેક રહી ન શકે. એટલે 3 મહિના સુધી કોઈ ફેક ન હોઈ શકે. એટલે વિધિન 4-5 ડેઝમાં તમારી રિયલ તમારી હોય ને એક બહાર આવી જ જાય. તો એ ગેમ છે. તમે પછી લોકો એવા અલગ અલગ વિચિત્ર લોકો બી આવે છે કે એ લોકોની મેન્ટેલિટી અલગ હોય, બેકગ્રાઉન્ડ અલગ હોય, અલગ રીતે ઉછેરાયા હોય, અલગ માહોલમાં મોટા થયા હોય. કોક એકદમ અને આડીતેડી વાત જ કરતા હોય, કોઈ સમજે જ નહીં, કોઈ સમજવા માંગતું ન હોય. એવા લોકો મળે ને તમને અંદર કે તમે ક્યારેક થાય કે ક્યાં આવી ગયા. પણ આ જ ગેમ છે. પછી મને રિયલાઇઝ કે આ તો ગેમ છે. અલગ અલગ કેરેક્ટર્સ આવીને રહે ને એમાંથી તમારે કેવી રીતે આગળ વધવાનું છે, અને બીજા લોકો તમને લાગે કે જે થ્રેટ છે એ લોકો કેવી રીતે બહાર કાઢવાના છે, એ બી ગેમ છે. મેં એવી પણ ગેમ રમી છે કે આને હટાવો, હવે એની માટે કંઈક કરીએ આપણે. હવે દેટ ઇઝ ધ ગેમ. આ ગેમ છે, જેવી રીતે મને આપણે હટાવવા રમવું જ લોકો પડે ને. પાછા પડી ગયા હતા કે મિહિરને આપણે હટાવીએ, હા. અમારે હટાવીએ. તો મારું પણ હતું કે આપણે આને કાઢીએ બહાર. હવે આ બહુ ફેમસ છે, આને કાઢો બહાર, તો કંઈક કરીએ. તો બંને બાજુ ગેમ ચાલતી હોય. સો એટલે તમારા મેન્ટલ એન્ટેનાઝને 24/7 એલર્ટ હોય. કોઈ કાંઈક સિમ્પલ કામ કરતું તમને ડાઉટ આવે, આ કંઈક કરે છે, આ કંઈક ગેમ છે. એટલે સામાન્ય માણસ કેમ નોર્મલ બી આમ શ્વાસ પણ લેતું હોય કે આ શ્વાસ લે છે, કંઈક ગડબડ છે, બહુ ફાસ્ટ શ્વાસ લે છે, આમાં કંઈક ગેમ છે, કેટલા શ્વાસ લીધા ગણતો, કંઈક આમાં લોચો છે, એવું થઈ જાય. એટલે યુ કાન્ટ ટ્રસ્ટ, યુ ડોન્ટ ટ્રસ્ટ એનીવન. યુ કાન્ટ ટ્રસ્ટ. બધા ગેમ રમવા આવ્યા છે, બધા જીતવા આવ્યા છે પ્રાઇઝ મની અને ફેમ લેવા. ટ્રુ. કે હું જીતીને જાઉં આ ગેમ શો. એટલે એવડો મોટો ગેમ શો છે. હા, એ તો છે. તો બધું રિયાલિટી છે અંદર. દેર ઇઝ નો સ્ક્રિપ્ટિંગ. અને એ ઘરમાં રહીને એટલી ખબર પડી કે મોબાઈલ વગર જીવી શકાય છે. જે આજે આ બધા જ જે લોકો સાંભળે છે અને જુએ છે ને, એ 1 સેકન્ડ મોબાઈલ મૂકતા નથી. બાથરૂમમાં બી મોબાઈલ લઈ જાય છે. હા, એટલે જેવા ઉઠે મોબાઈલ હાથમાં, ઊંઘે એની પહેલાં મોબાઈલ હાથમાં છૂટે, એની વચ્ચે મોબાઈલ હાથમાં જ હોય છે. અને ત્યારે મને ખબર પડી કે મોબાઈલ વગર જીવી શકાય છે. મોબાઈલની કંઈ જરૂર નથી. ઇટ્સ અ ન્યુસન્સ એડેડ ટુ અવર લાઈફ. ઇટ ઇઝ બીકમ અ પાર્ટ ઓફ અવર લાઈફ. હા, તમે એનો સદુપયોગ કરો કે તમારે કંઈક કામ માટે, તમારા બિઝનેસ માટે, કે કોકને કે આપણા ફેમિલી મેમ્બરના
કમ્ફર્ટ માટે કે આપણે અહીંયા છું ત્યાં છું અહીંયા, એટલે ફોર દેટ ઇટ ઇઝ ફાઇન. બટ એના કરતાં લોકો એટલું બધું મિસયુઝ કરે છે મોબાઈલનો કે ઇટ્સ બીકમ અ પાર્ટ ઓફ યોર લાઈફ. ઇટ્સ નોટ નેસેસરી. તો એ મને ત્યાં ખબર પડી હતી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ત્યારે આ જનરલી કેવું છે, આપણે એમ કહેવાય ને, આપણી 3 જરૂરિયાતો કહેવાય, રોટી, કપડાં ઓર મકાન, બેસિક બરાબર? બેસિક નીડ્સ. બેઝિક નીડ્સ આપણી 3 હા. કહેવાય. તો ત્યાં બધું તો હતું, પણ જે ફૂડ હોય અને ત્યાં ખાસ જે બી લોકો અંદર આવવાના છે એ એક્ટર વધારે હશે, બરાબર? તો એમના માટે એક ડાયટ પ્લાન પ્રમાણે એને ખાવાનું હોય, એનું લંચ ડિનર કેવું હોય, તો એવું બધું ત્યાં મેનેજ થતું કે એ 3 મહિના એ પણ ભૂલી જવાનું? બહુ ઓછું. એટલે જેવી તો અમારી ત્યાં એક બીજો છોકરો હતો જે બોડી બિલ્ડિંગમાં હતો બહુ જ, એ પ્રોટીન શેક બહુ લેતો હતો. તો એને બહુ જ રિક્વેસ્ટ કરી કે મને આપો આપો. તો મહિના પછી રિક્વેસ્ટના પછી એક આવ્યું એની માટે કે એને બહુ જ રિક્વેસ્ટ કરી કે મારે એ જુએ છે મારું, હું જીમ પછી લઉં છું ને મને જરૂર છે ને. પણ એમાં છે ને, એમાં એવું છે ને કે લોકોને ખબર નથી હોતી. એટલે આપણે નાનપણથી જે ખાતા પીતા હોઈએ છીએ નોર્મલી, આપણે જે રોટલી ખાઈએ, કાર્બ્સ હોય એમાં, આપણે એક 10-15 દિવસ કાર્બ ન લઈએ તો આપણે ગાંડા થઈ જઈએ, આપણે મગજમાં કંઈક થઈ જાય, આપણને આપણે એવું લાગે કે આપણે ગુસ્સો આવી જાય ઘણા લોકોને, ઘણા ડિપ્રેશનમાં આવી જાય. યસ યસ. તો કાર્બ્સના જે વિડ્રોવલ સિમ્ટમ્સ હોય ને એ તમને સ્ટાર્ટ થઈ જાય. તો એ ડાયટિશિયનને ખબર હતી. અમારી ત્યાં ડાયટિશિયન ખબર નહીં કોણ હતી, એ કલર્સે હાયર કરી હતી કે એવું શું કરીએ આપણે કે આ લોકો થોડોક અંદર Angry થઈ આર્ગ્યુમેન્ટ્સ જાય. કરે, કોન્ટેન્ટ આપે. ઓહો. સો કાર્બોહાઈડ્રેટ્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફૂડ ઇન અવર બોડી, નીડ અવર બોડી. કે નાનપણથી આપણે રોટલી ખાધી હોય, બ્રેડ ખાધેલા હોય, લોટ ઓફ અધર પ્લેસીસ, રાઈસ હોય, તો એ લોકો શું કરે કે અઠવાડિયાનું રાશન મોકલે. આજકાલ તો એવું નથી, એ વખતે એવું હતું. આજકાલ તો ખાવાનું ભરપૂર આવે છે ત્યાં, લોકો ખાધા જ કરે છે. હવે અલગ થઈ ગયું છે. એ વખતે સિઝન 5માં એનું નામ બી હતું સિઝનનું ડબલ વાટ. અચ્છા, ડબલ વાટ, બિગ બોસ ડબલ વાટ સિઝન 5. એટલે ખાવાથી બી લગાવતા એટલે ખાવામાં બી લગામ હતી, એકદમ સપ્લાય જ નહોતી, ઓછી હતી. એટલીસ્ટ કાર્બ્સ નહીં, રાઈસ તો ભરપૂર હતા, શાકભાજી ભરપૂર. હવે કોઈ એગ ખાય તો એગ હવે લિમિટેડ 10 જણ છે તો 2 એગ રોજના એમ કરીને આવે સામાન. એ તો પતી જાય ફટફટ કરીને. પછી રોટલીનો જે લોટનો ડબ્બો આવે એ અઠવાડિયાનું સપ્લાય આવે તો 2-3 દિવસ બધું પતી જાય. પછી ચોથે, પાંચમે, છઠ્ઠે દિવસે તો બધા ઝઘડવાનું ચાલુ કરે ખાવા માટે. એટલે એ બધું બહુ હતું અમારા સિઝનમાં, બહુ હાઈએસ્ટ એકદમ એગ્રેસિવ સિઝન હતી અમારી. એટલે આ ગેમ છે, કેવી રીતે લોકોને આમ એવું કરી કે કોન્ટેન્ટ બહાર આવે. એમના માટે તો એ જ છે ને. That's content. હા. હવે રસ્તામાં 2 લોકો ભાસતા હોય, તમે જે ઉભા રહીને જો, એ શું છે આ, જો ત્યાં કંઈક થઈ રહ્યું છે, એવું થાય આપણને. શાંતિથી વાત કરે, કોઈ નહીં જુએ. કોઈ બૂમ પડશે ને, અરે ભાઈ શું થયું છે, આમ જોવા લાગશે. એટલે એ દેટ ઇઝ ધ કોન્ટેન્ટ. આપણે અહીંયા થાય જ છે ને કે રસ્તા પર 2 જગાડતા હોય તો 5 મિનિટમાં ટ્રાફિક જામ થઈ જાય. બિગ બોસમાં એવું હોય કે ભાઈ બાજે તો આઉટ, સપોઝ એમ કરીને પછી હા. બસ શાંતિથી બધા વાત કરતો હોય બેસીને, પ્રેમની વાતો અને આ હા. વાતો, કોઈ જોશે જ નહીં. કોઈ ના જોવે. કોણ જોશે? તો એક કોન્સેપ્ટ છે એનો. રાઈટ. સો મારે તમને એક વાત પૂછવી છે. આટલી બધી તમે હિન્દી સિરિયલ્સ કરી, હિન્દી મૂવીઝ કર્યા, બરાબર? નાવ ગુજરાતી. તો કેમ તમે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી? એની પાછળનો તમારો થોટ શું છે? ના, સિલેક્ટ કરવાનું એવું નથી. મારી પહેલાં એક પિક્ચર આવી ગઈ છે, આવ તારું કરી નાખું, હા. ટીકુભાઈ સાથે, યા. જે રાહુલે ડાયરેક્ટ કરેલી, હા, એટલે હું એ એંગલથી જ રાહુલ પૂછું છું. મેવાવાલાએ. યા. અને પછી વચ્ચે સારા કોન્સેપ્ટની ઓફર નહીં આવી. ઘણા બધા આવે મારી પાસે, ફિલ્મો આવી, ઘણી આવી, એક 20-25 ફિલ્મો આવી, પણ એમાં મજા નહીં આવી મને, કંઈક અલગ કંઈક. જ્યારે ધર્મેશ મહેતા જ મારા બહુ જૂના દોસ્તાર છે મારા, લગભગ એમને ઓળખું છું 20 વર્ષથી. અને ધર્મેશભાઈ આમ ફેમિલી ફ્રેન્ડ છે મારા. ઘણી પિક્ચરો બનાવી છે એમણે, જેવી રીતે પપ્પા તમને નહીં સમજાય ને જય સુખ ઝડપાયો, એવી ઘણી સુંદર પિક્ચરો આપી છે એમણે. ચીલ ઝડપ પર હતી. એટલે મને લાગે છે કે એ વખતે એમની પાસે મારા માટે કંઈક રોલ નહીં હોય. જ્યારે એમને મને આ ઓફર આપીને તો મેં 2 મિનિટમાં જ હા પાડી દીધી. કે એક તો ધર્મેશભાઈ સાથે વર્ષો પછી હું કામ કરું છું પહેલી વાર, અને શૂટિંગ એનું અબ્રોડમાં હતું, એ બીજું કારણ હતું. કારણ કે મારે એ વખતે મારો પ્લાન તો બહાર જવાનો, સાથે આ પિક્ચર આવી, ચલો જઈ આવશું આપણે, મારી વાઈફને કીધું મેં. અને બીજી વાત એ હતી કે આની સ્ટોરી છે ને બહુ સુંદર હતી. અને મા ઉપર તો ઘણું બધું બન્યું છે, માના ઉપર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો ઘણું બન્યું છે. પણ આ જે અમારી આ મોમ તને નહીં સમજાય, એ ફિલ્મમાં જે રશ્મિ દેસાઈ જે માનો રોલ કરી રહી છે, એનો જે આખો એ એક ફેસલો કરે છે કંઈક, એ ટ્રેલરમાં છે નહીં, એ ફિલ્મમાં છે.
ટ્રેલરમાં ખાલી એટલું છે કે કંઈક પોસ્ટ અપલોડ કરે હા છે. એ જે કરે છે ને હા, એ બહુ નવું એંગલ છે, ઓકે. એટલે એકદમ મોડર્ન ટચ છે. એવું નહીં કે 1970માં જતી રહે ને છોકરાઓ રડે ને પછી ગોતવા જાય ને એવું કાંઈ નથી. એવું પ્રીચી ટોક કે ભાષણબાજી કે એવું રન ઓફ ધ મિલ એવું કાંઈ છે નહીં. આ તદ્દન એક નવું મોડર્ન આજના જમાનામાં યંગ છોકરાઓને અપીલ થાય એવું કંઈક છે આ. અને એનાથી જે અમને તકલીફો પડે છે રિયલાઇઝ તો સેમ છે, એમાં બી થાય છે, આમાં બંધ થાય છે, જૂના જમાનામાં બી અત્યારે બી. પણ એ આ ડિફરન્ટ અપ્રોચ એક અલગ છે. આજકાલના છોકરાઓને ખાસ જોવાની જરૂર છે. અને આ એવી વાત છે ને કે અરે મમ્મી તને ન ખબર પડે. આપણે બધા જ બોલતા હોઈએ છીએ, બધા જ બોલ્યા છે. લંડનમાં બી લોકો ઇંગ્લિશમાં બોલે છે, યુરોપમાં બોલે છે, યુએસમાં બોલે છે. આપણા દેશમાં બધી ભાષામાં અલગ અલગ, ભોજપુરીમાં જાઓ કે તમિલ તેલુગુમાં કે ત્યાં જાઓ, બધા કહે છે મમ્મી કાન અન્ડરસ્ટેન્ડ, યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ રે, નહીં સમજાય તમને રે. એ છોકરાઓને એમ હોય કે અમને બધું ખબર પડે છે. આપણને બી હોતું, અમે બી બોલતા હતા કે તને ન ખબર પડે હું શું કરું છું, તને કીધું ખબર પડે શું કરું છું, તને ન ખબર પડે. એટલે આપણે મમ્મીને છે ને ફોર ગ્રાન્ટેડ લઈએ. માં એ માં, બાકી બધા ભગડાના વા. સાંભળ્યું છે ને? એવું જ માને જ બધી એકચ્યુઅલી માને એટલી ખબર પડતી હોય છે ને, સિક્સ સેન્સ હોય છે છોકરાઓ પ્રત્યે એટલીસ્ટ, કે મારો છોકરો ક્યારે એને ભૂખ લાગે છે, ક્યારે એને શું તકલીફ પડી છે, કયા પ્રોબ્લેમમાં છે, એ ન બતાવતો હોય તો માને આમ સેન્સ થઈ જાય. અને માં જ્યારે પૂછવા આવે ને ત્યારે બી આપણે કે તને ન ખબર પડે, છોડ ને, તું નહીં પૂછ. પણ એને ખબર છે કે તને કંઈક થઈ રહ્યું છે. એટલે માનું જે લાગણી હોય ને એવી લાગણી તો બાપાની પણ ન હોય. બિકોઝ ફાધર્સ આર બેસિકલી એ આપણે એટલે જ્યારથી હ્યુમન ઇવોલ્યુશન થયું છે ત્યારે એ જમાનામાં માણસો જઈને પેલા હન્ટ કરતા હતા કાપીને, એ જમાનામાં એ કામ આજે બી માણસનું એ જ છે. એ જ છે, આજે એ જ છે. ચાલો પણ લાખો વર્ષ થઈ અલગ ગયા, રીતે, લાખો હા. કરોડો વર્ષ થઈ ગયા. તો માણસનું કામ હતું બહાર જઈને માંસ લઈ આવવાનું ને ઘરવાળા બધા ખાય. આજે બી માણસ બહાર જઈને કમાઈને લાવે છે. કમાઈને લાવે છે અને ઘરવાળા ખાય છે. એનો એ વિચારો છે હ્યુમન માણસનો મોસ્ટલી કે મેલનો, કે હું બહાર જઈને કમાવું અને મારી વાઈફ જે ઘરમાં સંભાળશે. એક નોર્મલ, આજકાલ બધું બદલાઈ ગયું છે પણ આ એક નોર્મલ હતું. આમાં એવું જ છે કે મારું ધ્યાન છે ને બિઝનેસમાં છે કમ્પ્લીટલી. એક સક્સેસફુલ બિઝનેસમેન છે લંડનમાં, બહુ કામ કરે છે, સરસ કામ કરે છે. તો એને એમ છે કે ઇન્ડિપેન્ડન્ટ છે, નાનપણથી પોતે ઇન્ડિપેન્ડન્ટ હતો. તો એના છોકરાઓ બી ઇન્ડિપેન્ડન્ટ રહે. અત્યારે 18 વર્ષના છે, એ લોકો પોતાનું ડિસિઝન લઈ શકે છે, પોતે પોતાની રીતે જીવી શકે છે. આપણે સપોર્ટ કરવાનો, ભાઈ છોડી દેવાના, ભૂલો કરશે ત્યારે શીખશે. એ આપણો કોન્સેપ્ટ એ બાપાનો હોય કે ભાઈ પડશે, ઉઠશે, પછી ખબર પડશે કે આવી રીતે ન ચલાય. નીચે જોવાનું, પથરા છે, ખાડા છે, કેળાનું છિલકું છે, શું છે એ જોઈને ચાલવાનું. નહીં પડે તો ખબર જ નહીં પડે, એટલે પડવા દે. એટલે માનું અલગ જ લુક હોય કે મા છોકરાને વાગી ગયું, અરે તમે આમ કેમ કરો છો. એટલે એક છે ને, આ બેસિક એક એક્ઝામ્પલ છે. ખાલી એવું કાંઈ ફિલ્મમાં છે નહીં, પણ એક્ઝામ્પલ છે કે મા અને બાપની વચ્ચે શું ફરક છે એમ. બંને બોથ આર રાઈટ, બોથ આર રાઈટ. સમજ્યા તમે? પણ એક માની જે લાગણી છે ને એને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ લાઈફમાં, અને એને એવું ફીલ કરાવીએ છીએ કે યુ આર નોટ ઇમ્પોર્ટન્ટ. તું ઘરમાં બેસી હોય છે, તને કાંઈ કામ ધંધો નથી, તું મજા કર ને, ટીવી જો, કિટી પાર્ટી કરો, ત્યાં જાઓ, અહીંયા જાઓ, મોલમાં જઈ આવો. પણ એને ખબર નથી કે એનું જે કામ છે ને એ 24/7 છે. આપણે તો આવી ગયા ઘરે શૂટિંગ કરીને રાતના 10 વાગે, પણ 10 વાગ્યા પછી બી એનું કામ ચાલતું જ હોય. માનું બધું રસોડામાં જઈને બધું વાઇન્ડ અપ કરે, પછી છોકરાઓ આવ્યો નથી તો ફોન કરે બધાને, એટલે જે બી વાસણ આ તે ઘરનું બધું. એટલે સવારે ઉઠ્યાથી થ્રુ આઉટ શી ઇઝ વર્કિંગ, એન્ડ વી થિંક આ શું કામ કહેવાય. વી ઇગ્નોર દેટ, ટેકિંગ ફોર ગ્રાન્ટેડ, વિચ ઇઝ રોંગ. તો આ ફિલ્મથી છે ને એવું થશે કે હું તો એમ કહીશ બધા ઓડિયન્સને કે તમે લોકો, એટલે લેડીઝ તો જશે જ જોવા મને લાગે છે, પણ સાથે તમારા હસબન્ડને, તમારા છોકરાઓને, છોકરીઓને પણ, તમારા બચ્ચાઓને લઈને જાઓ તો એક એ માના તરફ રિસ્પેક્ટ એ બદલાઈ જશે, એક નજરિયો બદલાઈ જશે. તમારી વાઈફ તરફ નજરિયો બદલાય કે આ કેટલી બધી મહેનત ને કેટલી ઇમ્પોર્ટન્ટ ને આ જે કરે છે ઇઝ અ પ્રોપર મચ હાર્ડર દેન અ જોબ. આપણે જોબ કરતા હોઈએ એનાથી બહુ હાર્ડ છે. તો એમ ઘરની લેડીઝ તરફ આપણું એક લુક છે ને એ બદલાઈ જશે આખું. અને પછી કોઈ છોકરું ક્યારે નહીં કે મમ્મી તને નહીં સમજાય. દેટ ઇઝ અ ગેરંટેડ. ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલી પ્રેઝન્ટેડ. અને એવી એકદમ નાની ફિલ્મ છે, એટલે 2 કલાકની અંદરની પિક્ચર છે, અને એકદમ ટાઈટ ફિલ્મ છે. 2 જ ગાયન છે, એક બેકગ્રાઉન્ડમાં છે, એક સામે છે.
એટલું સુંદર એક સીન એવા છે ને અંદર, અને એક્સ્ટ્રા બધું કાઢી નાખેલું છે, એટલે લોકોને આમ શરૂ થઈને ખતમ થશે ખબર જ નહીં પડે એટલે. અને અમે હમણાં એક ટ્રાયલ રાખેલું આપણે અમારા ગુરુજીને ધરમપુરમાં, વલસાડ પાસે. તો એક ઇન્ટરનેશનલ લેવલનું એમનું ઓડિટોરિયમ છે, ત્યાં બહુ જ હાઈ-ફાઈ. ત્યાં લગભગ એમના ડિવોટીસ છે અમારી જેમ 1000 લોકો આવેલા, 1000 પીપલ. એમાં માણસો પણ હતા, અને મતલબ મેન અને વિમેન, લેડીઝ જેન્ટ્સ બધા હતા. તો લેડીઝ બધા ત્યાં બેઠા હતા, જેન્ટ્સ અહીંયા હતા. તો એટલે મે બી ફર્સ્ટ ટાઈમ ત્યારે જોઈ પિક્ચર. મેં શૂટિંગ કર્યું ત્યારે મારા હાથમાં લાગ્યું છે નોર્મલ રૂટીન પિક્ચર છે, એક નોર્મલ પિક્ચર શૂટ કરવા જઈએ છે. તો મેં તો ફરીએ પણ છે અને શૂટિંગ બી કરી છે. મારે તો હોલિડે ટાઈપ હતું ને, ચાલો ઠીક છે યાર, કરી પિક્ચર ધર્મેશભાઈ સાથે થઈ ગઈ. એટલે આમ મેં થોડું લાઇટલી લીધું. મેં પિક્ચર છે, ચલો એકદમ લાઇટ લીધું. મેં આઈ એમ ટેલિંગ યુ વેરી ઓનેસ્ટલી. મને છે ને એટલી બધી પિક્ચર કરી યાર, 30 વર્ષ થઈ ગયા ઇન્ડસ્ટ્રીમાં, આટલું બધું કામ કર્યું છે, આ બી એક આવી ગઈ પિક્ચર, હવે ચાલો કરી નાખ. ફરી બી આવ્યા બર્મિંગહામ ને સ્કોટલેન્ડ ને લંડન ને બધું. પછી ભૂલી ગયા, ડબિંગ વબિંગ કર્યું બધા. મને કહે ચાલો અમારા પિક્ચર જોવા જઈએ. ધર્મેશભાઈ કહે ચલો જોઈએ તો ખરી, શું ફરવા ગયા હતા શું. જ્યારે પિક્ચર શરૂ થઈને પિક્ચરનો એક 15-10 મિનિટ ગયા ને પછીથી જે પકડી છે ને, પછી મને ઇમેજિન નથી થતું કે આટલી સુંદર પિક્ચર બનશે. અને મારી બાજુમાં બધા માણસો જેન્ટ્સ રડતા હતા, લેડીઝ તો ભૂલી જ 100% બધા રડતા હતા. મારો પ્રોડ્યુસર બાજુમાં રડે, એને બી ફર્સ્ટ ટાઈમ જોઈ, એ ત્યાંના જ છે અહીંયા આવેલા. તો અને બીજા બધા યંગ છોકરાઓ રડતા હતા, બધાને ટચ કરી ગઈ. યંગ છોકરાઓને જે આજકાલ મોબાઈલમાં ને ટેકનોલોજીની અંદર બધા ઘૂસી ગયા છે, એ લોકોને બધા આવીને આમ ભેટી ગયા પિક્ચર પછી, કે શું પિક્ચર છે, કે માની વેલ્યુ શું વેલ્યુ છે માની, ત્યારે ખબર પડે છે, આપણી આંખો ખુલે છે. ઇઝ અ આઈ ઓપનર ફિલ્મ, અને બહુ જરૂર છે એવી પિક્ચરની આપણા સમાજમાં. અને એનું છે ને, એ ધર્મેશ મહેતા એવી સ્માર્ટલી એવું એંગલ પકડ્યું છે ને, કે યંગ જનરેશન જે મોબાઈલમાં છે ને, એને ખબર પડે, કે એ લોકો બી જુએ ને રિલેટ કરે, કે આ મારી માં બહુ ઇમ્પોર્ટન્ટ છે જિંદગીમાં. શું બધાએ જોવી જોઈએ. મને એવું લાગે છે બધાએ જોવી જોઈએ. જસ્ટ ફોર ધ લેડીઝ, આપણા ઘરની એની રિસ્પેક્ટ આપવા માટે એકવાર જુઓ તમે આ પિક્ચર, સુંદર છે. ક્યારે રિલીઝ થાય છે? 10th જાન્યુઆરીએ 10th જાન્યુઆરી. ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓકે, ઓલ ઓવર ધ વર્લ્ડ, એટલે બધે જ રિલીઝ થાય છે. અને એટલે ઇવન ઇન UK, US બધે જ એક પછી એક ધબાધબ બધે ચાલુ જ છે રિલીઝ. યસ. તો આ જે પિક્ચરના શૂટિંગ છે, તમે ઘણા બધા નામ લીધા, બરાબર? તો એ મતલબ ઇન્ડિયામાં શૂટ થયું છે કે ફોરેનમાં? બધું જ બર્મિંગહામ અને લંડન. અચ્છા, હા હા. ફૂલ મૂવી દેર, સ્ટાર્ટ ટુ ફિનિશ. ઓકે. ત્યાંની સ્ટોરી છે, એટલે ગુજરાતી ફેમિલી ત્યાં શિફ્ટ થઈ છે અને ત્યાં જ રહેલી છે, અને ત્યાં જ આ મારું કેરેક્ટર ત્યાં બિઝનેસ કરે છે. ઓકે, રાઈટ. તમે જે વાત કરી ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા મૂવી આવવા જોઈએ, બરાબર? આપણે જોઈએ ને તો ઘણા ટાઈમથી ઘણા સારા મૂવીઝ આવે છે યસ ગુજરાતીમાં. યસ. આપણે કહેવાય ને એવી સ્ટોરીઓ લઈને આવે છે, ડિરેક્ટર જે પોતે વિચારે છે એ જે સ્ક્રીન ઉપર એ મતલબ રજૂ કરે છે, ખરેખર બહુ સારું કામ કરી રહ્યા છે અત્યારે ગુજરાતના ડિરેક્ટરો. યસ, રાઈટ. અને અમને બી વિશ્વાસ છે, કારણ કે પપ્પા તમને નહીં સમજાય બધાએ જોઈ છે. હા. એટલે ધર્મેશભાઈનું કામ જોયું જ છે. મેં પણ જોયું છે. પણ હું તમને કહીશ, એટલે નોટ બીકોઝ મારી પિક્ચર છે ને હું આમાં છું, પણ એક સ્ટેપ આગળ છે આ પિક્ચર. હા, ટ્રુ. કારણ કે માં, એ તો છે. અને બચ્ચાઓને કે માં કે બાપ, તો માં પહેલા આવે ને, પહેલા આવે. એટલે આ માનું જે છે ને, બહુ અલગ જ ટચ છે અંદર. ધર્મેશભાઈનું જ છે બંને પિક્ચર, પણ મને એવું લાગે છે ધર્મેશભાઈ મેં કીધું પણ છે મોટા પર, કે આ તમારી બેસ્ટ પિક્ચર છે આજ સુધીની એઝ અ ડાયરેક્ટર. ધર્મેશભાઈનું બેસ્ટ કામ છે. અને જો આ લોકો હજી આપણે દર્શકો પ્રેમ આપે તો મે બી આ આગળ જઈ શકે પિક્ચર નેશનલ લેવલ સુધી. નહીં, 100%. હવે જે આપણી ઓડિયન્સ છે ને, જે ગુજરાતી ઓડિયન્સ છે, ગુજરાતી ફિલ્મને ખરેખર સપોર્ટ કરે છે, કારણ કે આપણને ઘણા ટાઈમથી જોવા બી મળ્યું છે. હા, કરે છે, પણ જે પહેલાં કરે છે એનાથી વધારે કરે છે. પણ એ બી અત્યારે ઓછું છે મને એવું લાગે છે. હજી લોકોએ તમારા માધ્યમથી કહીશ કે ગુજરાતી પિક્ચરને સપોર્ટ કરો, કારણ કે આપણામાં બહુ ટેલેન્ટ છે. ગુજરાતીઓ બહુ ટેલેન્ટેડ છે. એવરી ફેકલ્ટી ઓફ ફિલ્મ મેકિંગમાં એક્ટરો જોરદાર છે આપણી પાસે, ડાયરેક્ટરો, રાઇટરો ગજબના છે, ડિરેક્ટરો તો ઘણા બહુ જ સરસ, સુંદર, જબરદસ્ત એક્સપિરિયન્સવાળા લોકો છે. પરેશભાઈ છે, મનોજ જોશી છે, શર્મન છે, એવા ઘણા લોકો છે જે હિન્દીમાં બહુ મોટા નામો છે. ટીકુભાઈ તો નોનસ્ટોપ કામ કરે છે. એટલે એ બધા જ સપોર્ટ કરવા ઈચ્છે છે, પણ ઓડિયન્સનો સપોર્ટ મળે ને થોડોક આપણને, કે ઓડિયન્સ દિલથી, જેવી રીતે હિન્દી પિક્ચર જોવા જાય, દિલથી ગુજરાતી પિક્ચર જોવા આવે,
તો એક સપોર્ટ મળે. હા, અને તો એ બધા એક્ટર ભી અહીંયા તો એ આવીને બધા એક્ટરો વધારે આવશે. પિક્ચરો કરે અહીંયા. હા, ટ્રુ. ઓડિયન્સ સપોર્ટ નહીં કરે તો પછી બીજાના બધા બાકી કામ ચાલુ જ છે ને, એ લોકોનો બી ઘરબાર છે, બધાને ચલાવવાના છે. તો પછી એટલે અમે તો ઈચ્છીએ છીએ કે હું બી ઘડી ઘડી પિક્ચર કરું જ છું કે નહીં, ગુજરાત આપણું ગુજરાત છે, આપણા ગુજરાતીઓ છે, આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઉપર લાવી છે, એટલે હું પણ સારા સબ્જેક્ટ, સારા રોલ સાહેબ હું કરું જ છું અને હું સપોર્ટ કરું છું જેટલું થાય મારાથી એટલું. તો હું ઈચ્છું છું કે આપણી ઓડિયન્સનો સપોર્ટ મળે આપણને, કે એટલીસ્ટ આ પિક્ચરથી એ બતાવે કે આ બધાના ઘરનો સબ્જેક્ટ છે. કાલે સુરતમાં હતા એક મહિલા, બધી ઘણી બધી વુમેન ઓર્ગેનાઇઝેશનના હેડ લોકો, લેડીઝો આવેલી બધી, જ્યારે વાતો કરી ત્યારે એ બધી લેડીઝોએ દિલથી વાત કરી કે એટલે વિમેન ઓર્ગેનાઇઝેશનના એક 20-25 મહિલાઓ હતી, એ પોતાના દિલની વાતો અમને કીધી પહેલી વાર. એવું લાગ્યું અમને કે અમારા ઘરમાં અમને શું પ્રોબ્લેમ, પહેલી વાર તમને કહીએ છીએ કે મારો હસબન્ડ મને આવી રીતે સ્ટોપ કરતો હતો, પણ મેં કીધું હું કામ કરીશ. મારા ઘરમાં મને કે તને ન સમજાય, મારા બચ્ચા હજી બી મને કહે છે નહીં, પણ તો બી મેં જીત કરીને મેં કેક્સ બનાવવાનો બિઝનેસ કર્યો અને આજે હું સક્સેસફુલ થઈ ગઈ. આજે હું આટલા દિવસે ઘરમાં લાવું છું. એટલે એક જે સ્ટોરી દિલની બધાને સાંભળીને તો અમે તો આ ઘરની વાતો છે. અને બધા એને કહેતા, બધાએ કીધું અમને કે મારા કોઈને હસબન્ડ કહે છે, કોઈને છોકરાઓ કહે છે, કોઈને સાસુ સસરા કહે છે કે તને ન ખબર પડે, આ બૈરું છે, આ બધું ન કરાય, તને ન ખબર પડે, તને હું દુનિયાની તને શું ખબર. એટલે આવું એવું આ ન કે આવું ધીસ ઇઝ રોંગ. પણ આ બધાએ ફાઇટ કરીને આજે તો દે વોઝ સો હેપી, એટલે મજા આવી એમને, એમની વાતો સાંભળીને જે મજા આવી છે. તો એવા ઘણા લોકો છે જે રિલેટ કરશે પિક્ચરને. યા, ટ્રુ. યસ, અમે બી વેઇટ કરીએ છીએ. મજા આવશે બધાને, એકદમ પૈસા વસૂલ પિક્ચર. હવે તમારી સાથે જ્યારે કન્વર્ઝેશન કરીએ છીએ જી, ત્યારે એક પોઈન્ટની વાત ના કરીએ એવું તો ના બને, એ છે તમારી ફિટનેસ. ઓહ, કારણ કે 25 વર્ષથી સેમ ટુ સેમ જોતા આવીએ છીએ. હા, થેન્ક યુ. રાઈટ, તો થોડુંક બેઝિક રૂટીન જાણવું છે, પછી આપણે આ પોડકાસ્ટના એન્ડ તરફ જઈએ. રૂટીનમાં એવું છે કે રૂટીન કહી તો દઉં, મેં ઘણાને કીધું છે પણ કોઈ ફોલો નથી કરતું નોર્મલી. રૂટીનમાં એવું છે કે સવારે હું ઉઠી જાઉં 6 વાગે, પછી વર્ષોથી 1 લીટર પાણી પીવાનું મારી આદત છે સવારમાં પહેલા. હા, એટલે આરામથી Okay. 10 મિનિટ લઉં ને પછી આઈ ગો ફોર રન. અઠવાડિયામાં 5 વાર હું ભાગું છું ને 2 દિવસ હું ચાલું છું. એટલે આઈ ડોન્ટ રન એવરી ડે, આઈ રન 5 ટાઈમ્સ અ વીક. આ મારું રૂટીન છે, પ્લસ પ્રાણાયામ એવરી ડે. ટોટલ. હા, એટલે પ્રાણાયામ મારું એટલે 7:30 સુધી મારું આ જ રૂટીન ચાલતું હોય. ઓકે. ઠીક છે. પછી એક લાઇટ ગુજરાતી બ્રેકફાસ્ટ આપણો હોય, પૌવા કે આ તે બધું લાઇટ એકદમ. પછી શૂટિંગમાં જવાનું, ત્યાં ઘરનું ખાવાનું લઈ જવાનું. હા, ઠીક છે, ઘરેથી એટલે ટિફિન જ. ટિફિન લઈ જવાનું. Yeah, કાં તો આવી perfect. જાય વી ફાસ્ટ કે એવું હોય છે, હા. બાય કુરિયર આવી જાય. હા. પછી એમાં સાંજનો નાસ્તો પણ આવી જાય, રાતના ઘરે આવીને જમવાનું. એની પહેલાં જ્યારે હું શૂટિંગથી આવું ને તો સીધો પહેલાં હું મારા જીમમાં જાઉં, ઘરે ન જાઉં. એટલે લગભગ 10 વાગે હું જીમમાં જાઉં રાતના, 10 થી 10:30 પોણા 11 સુધી હું વર્કઆઉટ કરું. પછી લાઇટ ઉપર જઈને સેલેડ વેલેડ ખાઈને થોડું પ્રોટીન શેક એકાદનો ક્યારેક લઈને, ક્યારેક ખાવું તો એ પ્રોટીન શેક ન લઉં. એટલે એવી રીતે મારું રૂટીન છે. પ્લસ ફૂલ ડે ગ્રીન ટી ને પછી એનો મારા સેટમાં ટાઈમ મળે તો સેટમાં થોડું યોગા કરી લઉં, વચ્ચે ટાઈમ મળે ત્યારે વચ્ચે. હા, એ બધું મારું ચાલતું જ હોય છે નોર્મલી. પ્લસ આઈ લવ ટુ રીડ અ લોટ. મારી આખી મારા ઘરમાં મોટી લાઇબ્રેરી છે મારી, લગભગ 1500 બુક છે મારી બધી. 1500 જેવી બુકો છે, એ બધી રાખેલી છે. 95% વાંચેલી છે, થોડી બાકી છે. સો મને આદત છે, મને સી અ ગુડ સ્ટોરી ઓર અ ગુડ, હું જે પિકઅપ કરી લઉં એરપોર્ટથી કે ગમે ત્યાંથી, અને પછી હું વાંચું આરામથી. અને કિન્ડલ પણ રાખું છું, તો આઈ રીડ ઓલ્સો અ લોટ. અને બેસિકલી આ મારું રૂટીન છે જે વર્ષોથી. અને કીપિંગ યોર સેલ્ફ ડિહાઇડ્રેટેડ, એટલે પાણી રેગ્યુલરલી પીવાનું, તો એ સ્કિન રિમેન્સ ફ્રેશ એન્ડ મોઇશ્ચરાઇઝડ. અને બાકી હું કોઈ પ્રોડક્ટ નથી વાપરતો, કોઈ સ્કિન ક્રીમ નથી વાપરતો. અચ્છા, કોઈ સ્કિન કેર માટે એવું કશું જ નહીં. ક્યારેક આમ શૂટિંગમાં હોય ને મેકઅપ કરે એ અલગ વાત છે, એ અલગ છે. પણ બાકી Daily નહીં. હેરમાં બી નોર્મલ સિમ્પલ ક્યારેક જરૂર પડે તો જ યુઝ કરું વેક્સ. બાકી આઈ ડોન્ટ યુઝ એની પ્રોડક્ટ્સ, સિમ્પલ એઝ દેટ. ઓકે. આ નોર્મલ રૂટીન છે, પણ આ છે ને, આ રૂટીનમાં આવવા માટે ઘણો ટાઈમ લાગે છે. હવે આદત પડી ગઈ છે મને વર્ષોથી. એટલે લોકોએ છે ને સી હેલ્થ ઇઝ વેલ્થ. એટલે પૈસો હોય ને એને મજા કરવી હોય ને તમારે, તો તમારી હેલ્થ સારી હોવી જોઈએ. તો હેલ્થ જ ખરાબ છે તમારે, એને પૈસો છે તો શું કામનો, હે ને? સો એવું એક છે કે તું હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ. યુ હેવ ટુ
ડુ એવરીથિંગ ટુ કીપ યોર સેલ્ફ હેલ્ધી. અને બધાની છે ને બોડી અલગ અલગ ટાઈપની હોય છે, બધાની બોડી અલગ હોય છે. એટલે યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ યોર બોડી કે તમને શું ખાવું સૂટ કરે છે. સેટ થાય છે યા કોઈને એસિડિટી હોય, કોઈને વાત હોય, કોઈને પિત્ત હોય, કોઈને હા. કફ હોય, તો કયું તમને ખાવાનું સૂટ કરે છે એ તમારે પોતે ચેક કરવું પડે છે. અને તમને કયું વર્કઆઉટ ફાવે છે. ઘણાને વેઇટ લિફ્ટિંગ ફાવે, ઘણાને વેઇટ લિફ્ટિંગ ન ફાવે, તો ઘણાને વોક કરવામાં ફરક પડી જાય. તો યુ ટુ ચેક ઇટ એન્ડ યુ ટુ ફોલો દેટ વોટ સૂટ્સ યુ. અને એમ નહીં કે એક દિવસ અમારા ભાઈ બોલે આવીને બોલી ગયા એટલે હું કરું, એવું નહીં. યુ ટુ મેક ઇટ યોર હેબિટ. એવી રીતે રોજ બ્રશ કરીએ બધા વિધાઉટ ફેલ, એવી રીતે આ બધું છે ને વિધાઉટ ફેલ થવું જ જોઈએ. તો આ છે ને વર્ષો કરો ને, કન્સિસ્ટન્ટલી વર્ષો કરો, પછી રિઝલ્ટ મળે. હવે તમે ઓલરેડી 40-45 પહોંચી ગયા છો અને પછી આ બધું ચાલુ કરો તો સારું છે, પણ એને પછી અસર કરતા થોડોક 5-7 વર્ષનો ટાઈમ લાગે. હા કે જે જે હું તો આ કરું છું ઓલમોસ્ટ 21-22 વર્ષની ઉંમરથી કરું છું. ઓકે અત્યારે તમારી એજ કે 48 યુ ટુ ગેસ. જો ગેસ કરશો ને તો 30-35 જ કહીશું. હા તો બસ જે તમને લાગે એ. એટલે ઘણા વર્ષો થઈ ગયા મને આ કરતા એટલે વર્ષોથી હું કરું છું. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એમ છે કે વર્ષોથી કરું છું. એટલે ઇટ ઇઝ નોટ અ ઓવરનાઇટ રિઝલ્ટ કે હમણાં મેં કીધું ને હમણાં થઈ ગયું. કોઈ બી ચીજ જેવી રીતે લોકોને લાગે કે આ એક્ટર છે રાતોરાત સુપરસ્ટાર થઈ ગયું, ના પણ એની પાછળની જે મહેનત છે વર્ષોની, સ્ટેજ કર્યું હોય, ઘણા દિવસ રાત મહેનત કરી હોય ને સ્ટેશન પર ઊંઘ્યા હોય ને વડાપાવ પર જીવ્યા હોય ને એવા લોકો પણ આજે મોટા સ્ટાર છે. અને બધા પછી કહે કે જોઈને કે એ તો ઇસકો પિક્ચર મિલ ગઈ. એમ નથી મળીને પિક્ચર કોઈને. રોનાલ્ડો છે, કેટલી મહેનત છે, ત્યારે નંબર 1 ફૂટબોલર ઇન ધ વર્લ્ડ છે. કે એની મહેનત શું છે પાછળ તમે એ જુઓ. કોઈ બી બિલ્ડિંગ બને છે તો 100 માળનું તો અંદર 20 માળ નીચે જાય છે. પાયો મજબૂત હોવો જોઈએ. નીચે 20 માળ પાયો મજબૂત હોય, નીચે 20 માળ જાય ત્યારે 100 માળ ઉભો રહી શકે. તો દેટ ઇઝ ધ હોલ લોજિક કે માણસ કેટલો અંદર છે, કેટલી એને મહેનત કરી છે, ત્યારે એને સક્સેસ મળે છે. ઓવરનાઇટ સક્સેસ આવે છે ને કાંઈ કર્યા વગર, એ પછી ઓવરનાઇટ નીકળી પણ જાય છે. એ પચી નથી શકતી. નહીં પચી નથી શકતી, ઘણાનું નથી ટકતું, એટલે ખબર નહીં, કોઈ નથી હેન્ડલ થતું, એટલે એવું પણ હોય છે. તો એવરીથિંગ દેટ ઇઝ યુ સી ના એની પાછળની એક હિસ્ટ્રી હોય છે જે તમે જોઈ નથી. એટલે જજ કરવું કોઈને બહુ ઇઝી છે કે યુ જજ એનીબડી કે આ તો આને મળી ગયું, નસીબ છે. ભાઈ નસીબ નથી. જો નસીબ તો ઓફકોર્સ છે, પણ મહેનત જેટલી વધારે કરો ને તમે તો નસીબ તમારો સાથ આપતો જ જાય. એટલે તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ, મોકાઓ તમને મળતા જાય એ મહેનત પર. આ કર્મ છે નેચરનો, સમજ્યા તમે? મોર યુ વર્ક હાર્ડ ધ મોર લકી યુ ગેટ. તો લક અને હાર્ડવર્ક ગોઝ હેન્ડ ઇન હેન્ડ. અને ગણે જો લક તમારું એક પોઈન્ટ સુધી સાથ આપે, પછી જો સપોઝ સાથ ન આપે તો હાર્ડવર્ક તો હંમેશા સાથ આપશે. એ તો આપણે ઉપર ડિપેન્ડ છે. હા રાઈટ. મરતા સુધી હાર્ડવર્ક તો તમારું સાથ આપશે જ ને. આપશે જ. પછી લક પાછળ આવશે જ. પણ લક હશે ને તો એ તમારું જે કર્મ હતું પાછલા જન્મનું કે જે બી હશે એ લિમિટેડ હશે, એ પતી ગયું. પછી તમે હાર્ડવર્ક નહીં કરો તો પતી ગયા તમે. દેટ ઇઝ પણ હાર્ડવર્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને મોર યુ વર્ક હાર્ડ ધ મોર લકી યુ ગેટ ઇઝ માય મંત્ર ઓફ લાઈફ. સો થેન્ક યુ સો મચ. આજે મજા આવી તમારી સાથે બહુ બધી વાતો કરીને. થોડીક ફિટનેસ વિશે અમને ગાઈડન્સ આપીને બી. થેન્ક યુ. કેવું લાગ્યું ગુજરાતીમાં? હા 100%. તમે જે કીધું ને ફિટનેસમાં, એમાં અઘરું શું છે ખબર છે? સવારનું રૂટીન જ. એ જ મેઇન છે. બહુ ટફ છે. હા એ જ મેઇન છે. એ જ ને, પણ ટ્રાય કરીશું. બિલકુલ 100%. કેવું લાગ્યું તમને ગુજરાતીમાં આજે કન્વર્સેશન કરીને? બહુ જ મજા આવી મને. સરસ. તો બધા જ 10 જાન્યુઆરીએ પ્લીઝ જોવા જજો, બહુ મજા આવશે. મોમ તને નહીં સમજાય, અને મોમ શું છે ને એ તમને સમજાશે. ભગવાને પેલું કીધું છે ને કે હું દરેક વ્યક્તિ સાથે નથી રહી શકું એમ, એટલે દરેક વ્યક્તિ માટે મેં માં બનાવી છે. એ જ છે ને. હા આ હકીકત છે. માંથી મોટું કોઈ નથી. કોઈ નથી. યા થેન્ક યુ. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.